તો મારા ભાઈઓ પહેલા તો તમે મારી બાજુમાં દીકરીનો વિડીયો જોવો ખાલી. કે દીપક ચુડાસમા તું જ્યાં વિરોધ કરતો હોય ન્યા કરજે, બાકી આ સતુ ભુવાજીનો વિરોધ કરવાનું તું રેવા દે. તું કઈ મોટી ઢોપ તો નથી કે સતુ ભુવાજી તારી માફી માંગે, કે તારામાં તાકાત હોય તો આવી જા કોરડાના પાદરમાં. તો દર્શક મિત્રો, તમે આ દીકરીનો વિડીયો જોયો હશે. આને સિંહણ કહેવાય. શું કહેવાય મારા ભાઈઓ? સિંહણ. કેમ કે તમને ખબર છે કે દીપકભાઈ ચુડાસમા કે જે લગાતાર ને લગાતાર આપણા સતુ ભુવાજીનો વિરોધ કરી રહ્યા હતા. માળવાળી, જેમાં મેલડીમાના ભુવાજી એવા સતુ ભુવાજી કે જેમનો વિરોધ અત્યારે દીપક ચુડાસમા નામનો વ્યક્તિ કરી રહ્યો હતો. પણ આ બધાની વચ્ચે સાહેબ જયારે એન્ટ્રી થઈ આ દુનિયાની અંદર આ દીકરીની, ત્યારે સાહેબ એ દીપક ચુડાસમા ક્યાંય સંતાઈ ગયો કોઈને ખબર નથી. હવે આ વિરોધ ઉત્પન્ન કરવા પાછળનું કારણ શું હતું દીપક ચુડાસમાનું એ તમને કહું. કેમ કે મિત્રો, ભુવાજીને પાડવા માટે. હવે તમને ખબર છે કે જેના પદના માર્કેટમાં હાલે ભાઈ એનો વિરોધ થાય, બરોબર. મેં પણ ગઈકાલે આ દીકરીનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર નાખ્યો હતો અને જે લગભગ 5.5 લાખ લોકો એ વિડીયો પણ જોયો હતો. અને જ્યાં લગભગ 500 થી પણ વધારે લોકોએ જે દીકરીને ખરેખર એમ કીધું કે ના, આ દુનિયાની અંદર આવી નાનકડી દીકરી પણ જો કદાચ આવો જવાબ આપી શકતી હોય તો બીજા લોકો કેમ ના આપી શકે. અને ક્યાંક એ વિડીયો 5.5 લાખ લોકોએ પણ જોયો હતો. અને આજે આ વિડીયો તમારી માટે યુટ્યુબમાં જોવા મળશે, તમને ફેસબુક પેજમાં જોવા મળશે. તો વિડીયો જોતા રહેજો ભાઈ. તમને આગળ દીકરીનો વિડીયો પણ બતાવું. અને દીકરીને હું દિલથી મારા ભાઈઓ એવું કહેવા માંગુ છું કે બેન, ખરેખર તમે જે જવાબ આપ્યો એને જોઈને આખી દુનિયા તમારો વખાણ કરી રહ્યા છે. કેમ કે બેન, તમે એક આમ કહેવાય ને આમ મક્કમ છાતી રાખીને જે જવાબ આપ્યો ભાઈ વિરોધીઓને કે તું આવી જા પાદરમાં એટલે તને ખબર પડે કે વિરોધ કેમ નો થાય. તો ખરેખર દીકરીએ બહુ સારું કીધું. હવે તમે એકવાર આ પણ વિડીયો જોઈ લો. કે દીપક ચુડાસમા તું જ્યાં વિરોધ કરતો હોય ન્યા કરજે, બાકી આ સતુ ભુવાજીનો વિરોધ કરવાનું તું રેવા દે. તું કઈ મોટી ઢોપ તો નથી કે સતુ ભુવાજી તારી માફી માંગે, કે તારામાં તાકાત હોય તો આવી જા કોરડાના પાદરમાં.